હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોમાં। તો ગાઈસ, આજે આપણે જવાના છે છોટાઉદેપુર, થોડું ઘણું શોપિંગ કરવાનું છે અને બીજું કરિયાણાનું સામાન લેવાનું છે। એટલા માટે છે ને આપણે આ બેગ લઈ લીધી છે। ખાલી બેગ છે, ખાલી બેગ લઈ જવાનું થોડી ઘણી શું કહેવાય આપણે શરમ આવે, પરંતુ પાછું લઈને આવવાનું એકલા છે એટલા માટે બેગ લઈ લીધી છે આપણે। બાઇક તો આપણી કાઢી દીધી છે, જો સાફ પણ કરી દીધી છે બરાબર। તો ચાલો જઈએ છે। फाइनली गाइस, અત્યારે આપણે મંદિરે આવી ગયા છે। મહાકાલીનું મંદિર છે ને, તો અહીં આપણે છે ને દર્શન કરવા માટે આવ્યા છે। ચાલો જઈએ છીએ દર્શન કરવા માટે। ચંપલ અહીં બહાર કાઢી દઈએ। ગાઈસ, આપણે મંદિરની અંદર આવી ગયા છે અને મંદિર કંઈક આવું છે। આ છે મોટો બેગ। तो गाइस, मानी मूर्ति कंईक अंदर आई है, तमे जोई शको छो। आ बाजू मूर्ति है, अहीं पण मूर्ति है अने आ छे मां अंबेनुं वाहन। मंदिर अंदर जोशो तो कंईक आवुं छे अने आ पेला महाराज छे, आपणे तमे ओळखता हशो बधा। आ बाजू छे ने मां खोडियालनी फोटा है। आ बाजू से आमा खोडियाल है, पेली बाजू माँ अंबा है, आ बाजू पाछा माँ अंबा है ने नीचे पण माँ अंबा ने शिव शंकर, माँ कालिका, माँ रामदेव पीरना फोटा है। तो माँ ना दर्शन करी लीए। फाइनली गाइस, आपने छे ने माँ अंबाना दर्शन करी लीधा छे अने माँ काली माना पण दर्शन करी लीधा छे। चालो जईए। फाइनली गाइस, आपणे छे ने दर्शन करी लीधा छे अने हवे आपणे जईए छीए शॉपिंग करवा माटे। जे पण आपणे लेवानुं छे ते लेवा माटे जईए छीए। तो फाइनली गाइस, आपणे छे ने कवर लेवानो हतो ने ए लई लीधो छे। आ शॉप पर आव्या हता आपणे अने कवर कंई छे ने तमने केवी रीते बतावुं, फोननी अंदर छे ने પહેરાવી દીધું છે એટલે કવર આવી છે ને આપણને મળી ગયું છે। 150 રૂપિયા લીધા છે। તો ચાલો હવે આપણે છે ને જઈએ છીએ કપડાની શોપિંગ કરવા માટે। બાઇક તો આ બાજુ મૂકેલી છે। તો ગાઈસ, આપણે છે ને 2 શર્ટ લેવાના છે એટલે આપણે છે ને આ શોપની અંદર જઈએ છે, જોઈએ છે કેવા કેવા છે, જે સારા છે તો પસંદ પડશે તો આપણે લઈ લઈશું। અંદર શર્ટ બતાવો ને સર। फाइनली गाइस, आपणे छे ने एक टी शर्ट और शर्ट लई लीधुं छे। 800 रुपया में पड़ी है। जो भाई तमारे लेवुं होय तो तमारी मर्जी। लाइट आ शॉपनी अंदर आव्या हता आपणे 800 रुपया में लीधी छे आपणे टी शर्ट और शर्ट। तो बीजું तो हवे छे ने आपणे गाइस कंई लेवानुं नथी, थोडुं करियाणानुं सामान लेवानुं छे, तो आपणे आगळ लई लईશું। तो गाइस, आपणे छे ने एक बेल्ट लेवानो हतो એટલે લઈ લીધો છે। પટ્ટો પાછો બેલ્ટ કેટલા સમજે નહીં। અહીંથી આપણે છે ને એક લઈ લીધો છે 100 રૂપિયાવાળો લારી પરથી। તો ચાલો હવે આપણે છે ને જઈએ આપણું નેક્સ્ટ કંઈક વસ્તુ લેવાની છે, લેવાનું છે કરિયાણાનું સામાન કંઈક। તો ફાઇનલી ગાઈસ, આપણે અત્યારે હવે ઘેર આવી ગયા છે। તો શું શું લાવ્યો છું ને એ તમને હું બતાવું છું। અંદર જઈએ ગાડીએ પછી। तो गाइस, હવે છે ને આપણે બેગ ખોલીએ છીએ ને તમને બતાવું છું શું શું લાવ્યો છું। ચાલો પહેલા તો ખોલીએ હું છે। આ છે સુગર यानी કે ખાંડ, પછી આ છે ચા, પછી આ છે સિંગ તેલ, પછી આ છે गार्लिक यानी कि लसन, और आ आपणो बेल्ट। बस आमांथी खाली थई गयुं। हवे आ छे आपणो नास्तो यानी कि गोटा भजिया। 50 रुपयाना पार्सल करीने लाव्या छे, कारण के जमવાનું આપણે સવારે નથી બનાવ્યું તો હવે આ નાસ્તો લઈ લેવો પડશે। ને હવે બીજું તમને બતાવીશું જે ખાસ આપણી આજની પહેરવાની આઈટમ છે ને।
એ છે આ રહી ગાઈસ, મને બતાવું છું શું શું લાવ્યો તે. આ એક શર્ટ લીધું હતું અને આ એક ટી શર્ટ, બંને થઈને કેટલા 800 રૂપિયામાં પડ્યું છે. મોંઘું હતું પરંતુ શું કહેવાય, અત્યારે હવે સિઝન છે અને બંગડીયા બરાબર ચાલતા છે, ટાઈટ જ છે. અને આજનું આપણું ટોટલ બિલ મારીએ તો કેટલું થાય ખબર? આ છે આપણા 800 ને 900, 900 ને 1080, 1080 ને पूरा 1250, 1250 ने 50, 1300 ने ये क्या है 1350. તો ગાઈસ આજે છે ને આપણે 1350 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે, જે થોડો ઘણો કરિયાણામાં વપરાય અને થોડા ઘણા આપણે શું કહેવાય કપડાં માટે. તો આટલું હતું ને આ બધું લેવા માટે આપણે ગયા હતા ઉદયપુર. તો આજનો આપણો બ્લોગ છે ને અહીં સુધી જ રાખીએ છીએ, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીશું પાછા નેક્સ્ટ બ્લોગની અંદર.